સંવત 2082 ફાગણ સુદ પૂનમ એટલે કે 3 માર્ચ 2026 મંગળવારના રોજ ચંદ્રગ્રહણ છે. કદાચ એની સંપૂર્ણ માહિતી જો કોઈ ભક્તોને ખબર નથી તો આ વિડીયો એમના માટે છે. આવો આગામી 3 તારીખના ચંદ્રગ્રહણની સંપૂર્ણ ડિટેલ્સ, સંપૂર્ણ માહિતી આજના આપણા વિડીયોમાં આપણે સમજવા માટે પ્રયાસ કરીએ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. આ વખતના ચંદ્રગ્રહણમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગ્રહણ કયા કયા દેશમાં અને ખાસ કરીને ભારતમાં કયા કયા સિટીમાં, કયા કયા વિસ્તારમાં પાળવાનું છે અને કયા વિસ્તારના લોકોએ પાળવાનું નથી. પણ એ પૂર્વે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એમની ફંડામેન્ટલી ક્વેશ્ચન ઘણા બધા લોકોને હોય છે કે શા માટે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ પાળવામાં આવે છે. ભારતીય હિન્દુ સંસ્કૃતિ અને પ્રણાલિકા અનુસાર આપણા ઋષિમુનિઓએ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની શોધ કરી હતી અને શા માટે એ દિવસે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એના સચોટ ઉપાયો આપણને કહ્યા હતા. એ સિવાય અમુક પ્રશ્નો સહજ આજની યુવા પેઢીને થતા હોય છે. દાખલા તરીકે, શું આ ગ્રહણ બધાએ પાળવું જોઈએ? ગ્રહણ સાચે જ થાય છે કે શા માટે? અને વૈજ્ઞાનિક રીતે એનું શું મહત્વ છે? આ અનેક પ્રશ્નો આજની યુવા પેઢીને થતા હોય છે. તો આજે આપણે શાસ્ત્ર અને સાયન્સ આ બંને દ્રષ્ટિકોણથી સંપૂર્ણ સ્પષ્ટતા સાથે આજના વિડીયોમાં સમજવા પ્રયાસ કરીશું. સૌપ્રથમ એ જાણી લઈએ કે આગામી જે ચંદ્રગ્રહણ છે ક્યારે થવાનું છે. ગ્રહણનો સ્પર્શ બપોરે 3:20 વાગે થશે અને ગ્રહણનો મોક્ષ સાંજે 6:47 વાગે થશે. પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે ગ્રહણ પાળવું કે નહીં એ માત્ર સમયથી નક્કી નથી થતું. એ તમારા વિસ્તારમાં ગ્રહણ દેખાય છે કે નહીં એના ઉપર વધારે ધ્યાન રાખે છે. તો હવે એ વાતને સમજીએ કે આ ગ્રહણ ક્યાં ક્યાં પાળવાનું નથી. તો પશ્ચિમ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જેમ કે દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ, જુનાગઢ, રાજકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, અમરેલી આ તમામ શહેરો અને આ બાજુના વિસ્તારના તમામ ગામડાઓમાં આ દિવસે ચંદ્રમાં મોડો ઉગશે એટલે ગ્રહણના મોક્ષ થયા પછી જ ચંદ્ર ઉગવાનો છે એટલે અહીંયા ગ્રહણ દેખાવાનું નથી. અને શાસ્ત્રનો સ્પષ્ટ મત છે કે યત્ર ન દૃશ્યતે ગ્રહણમ તત્ર ન પાલનમ, અર્થાત જ્યાં ગ્રહણ દેખાતું નથી ત્યાં પાળવાનો કોઈ મતલબ નથી. એટલે આ વિસ્તારોમાં ગ્રહણ પાળવાની ખરેખર જરૂર નથી. હવે એ સમજીએ કે આ ગ્રહણ બીજે ક્યાં ક્યાં પાળવાનું નથી અને એનું ખાસ વિશેષ કારણ શું છે. તો સાંભળો, અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, વલસાડ, મુંબઈ આ તમામ વિસ્તારોમાં ચંદ્રગ્રહણ પાળવાનું નથી. વિશેષ કારણ એ છે કે ચંદ્રોદય ગ્રસ્ત અવસ્થામાં થશે એટલે કે ચાંદો જે સમયે ઉગવાનો છે એ વખતે ઓલરેડી ગ્રહણ શરૂ થઈ ગયું હશે એટલે કે ગ્રસ્ત અવસ્થામાં જ ચંદ્ર આપણને દેખાવાનો છે. ચંદ્રોદય અને મોક્ષ વચ્ચેનો સમય 4 મિનિટથી પણ ઓછો છે અને શાસ્ત્રો એમ કહે છે કે અંગુલાલ્ય અનાદેશ્ય, અર્થાત જો ચંદ્ર સ્પષ્ટ રીતે દેખાતો ન હોય તો ગ્રહણ પાળવાનું નથી. એટલે આ વિસ્તારોમાં પણ ગ્રહણ પાળવાનું નથી. હવે એ વાતને સમજી લઈએ કે આ વખતનું ગ્રહણ ક્યાં ક્યાં પાળવાનું છે, કયા કયા વિસ્તારોમાં પાળવાનું છે અને ખાસ કરીને ભારતમાં અને ગુજરાતમાં કેટલા અન્ય વિસ્તારોમાં પાળવાનું છે. ભારતના કેટલાક અન્ય વિસ્તારોમાં જો ચંદ્રોદય પછી 4 મિનિટ કરતાં વધુ સમય ગ્રસ્ત ચંદ્ર દેખાય તો ત્યાં વેદ, સૂતક અને ગ્રહણના તમામ નિયમો જરૂરથી પાળવાના રહેશે. અને આ માટે હંમેશા સ્થાનિક ચંદ્રોદયનો સમય જોવો એ ખરેખર જરૂરી છે. હું આશા રાખીશ કે આ માહિતી તમને ચોક્કસ કામ લાગશે અને આગામી ચંદ્રગ્રહણ દરમિયાન આ પ્રમાણે તમે ચોક્કસ વિસ્તાર વાઇઝ ધ્યાન રાખી શકો છો. અને હજી આપણે આ વિડીયોની અંદર આગળ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એ શા માટે થાય છે એમના મૂળ સાયન્સને પણ સમજવાના છીએ. એના માટે સૌપ્રથમ આપણે એ સમજીશું કે 3 વસ્તુ છે જેની વચ્ચે અમુક ભેદ રેખાઓના કારણે સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ એ થતા હોય છે. જેમાં પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર આ ત્રણેયની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે ત્યારે પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. આ ઘટનાને જ લ્યુનર એક્લિપ્સ એટલે કે ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે. આનો મતલબ ગ્રહણ કોઈ અશુભ ચમત્કાર નથી, સમજો, પરંતુ આ એક સંપૂર્ણ ખગોળીય ઘટના છે. તો હવે બીજો પ્રશ્ન એ થાય કે ધાર્મિક લોકો શા માટે આ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ એમને પાળતા હોય છે? અને પ્રશ્ન પણ ખરેખર સાચો છે, કારણ કે જો આ ગ્રહણ થવાની ઘટના વૈજ્ઞાનિક ઘટના છે તો ધાર્મિક લોકો ગ્રહણ કેમ પાળે છે?
તો આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં જેમ કે ધર્મસિંધુ, નિર્ણય સિંધુ અને ભગવાન સ્વામિનારાયણની લખાયેલી શિક્ષાપત્રી એમના શ્લોક નંબર 99, 100 અને 101માં પણ લખ્યું છે કે ગ્રહણ સમયે શું કરવું અને શું ન કરવું, જેમ કે જપ, તપ, ધ્યાન, સ્નાન, દાન ઇત્યાદિ કરીને તમામ ગ્રહણને પાળવા જોઈએ. તો હવે એ સમજી લઈએ કે આ સમય મનની એકાગ્રતા માટે સર્વોત્તમ માનવામાં આવ્યો છે. શરીર અને મનને શિસ્તમાં રાખવાનો આ એક સંસ્કાર છે અને આધ્યાત્મિક ઉન્નતિનો આ એક અવસર છે. અર્થાત ગ્રહણ પાળવું એ ભય નથી, પરંતુ એક સાધના છે. આ સમયે જે કોઈ લોકો પોતાના મનને શાંત કરી સાધનામાં લગાવે છે તો ચોક્કસ એમને સાધનામાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે જ આધ્યાત્મિક માર્ગમાં દરેક ધર્મ, સંપ્રદાયો અને દરેક ફિલોસોફીમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણને એક મહત્વનું સ્થાન અપાયું છે. હા, ચોક્કસ બની શકે કે દરેકના રીતિ રિવાજો અલગ અલગ હોઈ શકે, પરંતુ છેલ્લે સાર બસ એટલો જ હોય છે કે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ એટલે કે ગ્રહણની ક્ષણો આ દરમિયાન જો મનને શાંત કરવાના પ્રયાસો કરવામાં આવે તો ચોક્કસ એમાં ફાયદો થાય છે. અને સાથે સાથે આપણે એ વાત પણ સમજવી જોઈએ કે આધુનિક વિજ્ઞાન એમ કહે છે કે આ પ્રમાણે ગ્રહણથી કોઈ ઝેર ફેલાતું નથી, પણ આપણા ઋષિમુનિઓએ આ સમયને આત્મચિંતનનો વિશેષ સમય બનાવ્યો છે. અને એટલા માટે જ સમજદાર ભક્તો શું કરે છે કે જ્યાં શાસ્ત્ર પ્રમાણે ગ્રહણ લાગુ પડે છે ત્યાં પાળે છે, જ્યાં નથી લાગુ પડતું ત્યાં અંધશ્રદ્ધા નથી કરતા. અને બસ આ જ એક સાચા સંતુલિત ભક્તિ માર્ગની ઓળખાણ પહેચાન હોઈ શકે. તો ભક્તો, આવતા 3 માર્ચ 2026ના ચંદ્રગ્રહણ વિશે હું આશા રાખું કે તમને સંપૂર્ણ અને સાચી માહિતી મળી ગઈ હશે. એ આશા સાથે અત્ર એવ વિરમામી નમામી યામી ચ. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.